જય માતાજી દોસ્તો, આ નારાયણસર ભુજ હાઈવે, આ બાજુ નારાયણસરથી આવતી કોઈ પણ ટ્રકે, મોટી ટ્રક જેને કહેવાય હાઈવો હશે, એ હાઈવે રાતના ભેંસને અડફેટે લીધી છે અને ભેંસનો રોડ ઉપર જ મૃત્યુ થયેલ છે. 10-15 ફૂટથી ઉहाँથી ભેંસને આ દેખાય છે તમને ચસડી છે. તો કોઈ પણ ટ્રકવાળા આપણા અહીંના લોકલ જ હશે, હાઈવા જે રાતના અહીં હાલે છે. તો જે પણ આ જેનો હાઈવો હોય એ ભાઈ પોતે સામે આવી અને આ કબૂલી લે તો આપણે કોઈ કેસ કબાડો કે ફરિયાદ ફોટામાં કાંઈ વળે નહીં, પડવું નથી. આ જસુદાન કરી ગઢવી એની ભેંસ છે ગરીબ માણસની, એને 2 રૂપિયા આપી અને સુખ સમાધાન કરે. અને નહીં તો પછી આગળ સીસીટીવી કેમેરા છે જ. પીસી ગઢવી સાહેબની હોસ્પિટલના હાઈવે ઉપરથી અત્યારે નવા સીસીટીવી કેમેરા છે, એમાં પોલીસ ફરિયાદ થશે, પોલીસ તપાસ કરશે એટલે ઓટોમેટિક કઈ ગાડી કેટલા વાગે કેટલી ગાડીઓ નીકળી અને ગાડીને પણ આગળ લાગ્યો હશે એનું નિશાન હશે, એના ઉપરથી ખબર પડી જવાની છે. એમાં લાંબામાં કંઈ વળે નહીં. એટલે જેમ બને એમ આપણે ગરીબ માણસ છે અને ટ્રકવાળા ભાઈ પણ પોતે કોઈ જાણી જોઈને રાતના અહીંયા ભેંસ મારવા માટે ના આવ્યા હોય, પણ આવો ઇત્તફાક બને તો એનો સુલેહ સમાધાન કરવા આ હાઈવા ઉપરથી કાંઈક જે તૂટ્યો છે, આવા સ્ટીલના દડા જેવા ગોળા, એ પણ અહીં દેખાય છે તમને. મોટી ટ્રક છે હાઈવો. એટલે જેમ બને એમાં વિડીયો શેર કરજો બધા માલધારીઓને. ટ્રકના મોટા મોટા કોન્ટ્રાક્ટી આપણા ઘડીવાળી જ છે, બધાને મૂકજો અને તત્કાલિક આનો નિર્ણય આવ્યો પગલો ભરજો. જય માતા.